જ્યારે હું અમેરિકાથી ઘરે પાછો આવ્યો તો મેં જોયું કે આખા કુટુંબના 15 લોકોનું ખાવાનું મારી પતિ એકલી જ બનાવે છે. જ્યારે મારા ભાભી અને બહેનો તેના કોઈ કામમાં તેની કોઈ પણ પ્રકારની મદદ નહોતા કરતા, બધા મળીને ટેબલ પર બેસીને એક સાથે ખાવાનું ખાતા અને તે બિચારી દૂર બેસીને તેમના મોઢા જોતી રહેતી. ઘરનું વાતાવરણ જોઈને હું ખૂબ જ પરેશાન થઈ ગયો. હું સમજી ગયો હતો કે મારી પત્ની આટલી ચૂપ કેમ રહેવા લાગી છે. એક દિવસ ઘરમાં મહેમાનો આવ્યા હતા તો મેં બધાની સામે જ પોતાની પત્ની સાથે જે કર્યું એ જોઈને બધાના હોશ ઉડી ગયા, કારણ કે મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે હું મારા લગ્નના 2 વર્ષ પછી ઇન્ડિયામાં પાછો આવ્યો હતો. પરિવારના દરેક વ્યક્તિ એરપોર્ટ પર હાજર હતા, જેમાં મારી 3 વર્ષની પુત્રી પ્રિયા પણ હતી અને મારી આંખો આરતીને શોધી રહી હતી, પરંતુ તેને ત્યાં ના જોઈને હું થોડો બેચેન થઈ ગયો. ત્યાર પછી પરિવારને મળીને પ્રિયાને ખોળામાં લીધી તો તે જોર-જોરથી રડવા લાગી. પ્રમોદ, લાય તેને મને આપી દે, દીદીનો અવાજ આવ્યો તો મેં આરતી વિશે પૂછી લીધું કે દીદી આરતી કેમ નથી આવી મને લેવા, અને સાથે આટલી નાની બાળકીને પણ મોકલી દીધી. પ્રમોદ, તું પરેશાન ના થા, તે ઘરે તારા માટે ખાવાનું બનાવી રહી છે. તે કયા દોજ કામ કરે છે. આજે બધા તને મળવા આવ્યા છે તો તેથી તે ખાવાનું બનાવી રહી છે. હું દીદીની વાત સાંભળીને ચૂપ થઈ ગયો. એરપોર્ટથી ઘર સુધી લગભગ 1 કલાકની મુસાફરી હતી. હું આખા રસ્તે પ્રિયા સાથે રમતો રહ્યો. હવે તે મને જોઈને હસી રહી હતી. બધું સારું લાગી રહ્યું હતું, પરંતુ મારું મન ઉદાસ હતું કે કાશ આરતી પણ આવી હોત. મેં તેને જોઈ તેના 3 વર્ષ થઈ ગયા છે. શું ખાવાનું વધારે જરૂરી હતું, મળવાનું નહીં? મારા મનમાં અમુક વિચિત્ર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. ખેર, અમે ઘરના દરવાજા પાસે પહોંચ્યા તો આરતી પહેલેથી જ ગાડીનો અવાજ સાંભળીને ત્યાં પહોંચી ગઈ હતી. જ્યારે મેં તેને દૂરથી જોઈ તો મન થયું કે તેને જઈને મળી લઉં, પરંતુ ના મળ્યો અને દૂરથી જ હસ્યો અને તે સહેજ હસ્યા પછી પાણી લેવા માટે જતી રહી. આખો દિવસ મહેમાનોનું આવવા જવાનું ચાલુ રહ્યું. પરિવારના સભ્યો ખૂબ જ ખુશ હતા. મારા મિત્રો પણ મને મળવા આવી રહ્યા હતા. આરતી રસોડામાંથી બહાર જ નહોતી નીકળી શકતી. ક્યારેક તે કોઈને ચા આપતી તો ક્યારેક કોઈને ખાવાનું આપતી. એવું લાગી રહ્યું હતું કે જાણે મારી આતી કચાંક ખોવાઈ ગઈ હોય. જેમ સાંજ નજીક આવતી ગઈ તેમ મહેમાનોની ભીડ ઓછી થઈ. બધા ખાવાનું ખાવામાં વ્યસ્ત હતા. મેં વિચાર્યું કે આરતીની થોડી મદદ કરાવું. તે બિચારી 2:15થી જ કામમાં લાગેલી છે. હજુ હું ઊભો જ થયો હતો કે મમ્મીએ બોલાવી લીધો. પ્રમોદ, મારી પાસે આવીને બેસ. જી મમ્મી, મારે આરતી સાથે થોડી વાત કરવી છે, પછી હું આવું છું. તેને છોડ, કામ પૂરું કરીને તે પોતે જ આવી જશે. એમ પણ તે રોજ ક્યાં કામ કરે છે, આજે જ તો કી બેહી છે, તેને કરવા દે. મને આશ્ચર્ય થયું, કારણ કે હું આરતી વિશે આ બીજી વાર સાંભળી રહ્યો હતો. આરતી વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક આગ મારા દિલમાં લાગી ગઈ હતી. સવારે જ્યારે દીદીએ આરતીને કામ ના કરવાનું કહ્યું તો સાથે મમ્મી પણ આરતીને બોલવા લાગી તો હું પણ ચૂપચાપ બેસી ગયો અને વિચારવા લાગ્યો કે કદાચ મમ્મી સાચું કહી રહી હશે. આખરે તે મારી માં છે, તે ખોટું કેવી રીતે કહી શકે? રાત્રે જ્યારે બધા સૂવા જતા રહ્યા તો મને આરતી સાથે થોડી વાત કરવાનો મોકો મળ્યો. આરતી, તું આટલી ચૂપ કેમ રહે છે? તું તો પહેલા ઘણું બધું બોલતી હતી. તને યાદ છે ને કે આખો દિવસ અમે ઓફિસમાં બસ તને ચૂપ કરાવી આવતા રહેતા હતા. ક્યારેક કોઈ સાથે લડાઈ તો ક્યારેક મેડમ સુનીતા સાથે. વાસ્તવમાં આરતી અને હું એક જ ઓફિસમાં નોકરી કરતા હતા. આરતી મને પહેલા દિવસથી જ પસંદ આવી ગઈ હતી. જ્યારે તે પહેલા દિવસે નોકરી 52 આવી તો માસૂમ લાગી રહી હતી, પણ બોલવામાં એકદમ પોપટ જેવી હતી. અમે 2 વર્ષ સુધી એક સાથે નોકરી કરી. પછી જ્યારે મને બહાર જવાનો મોકો મળ્યો તો મેં નોકરી છોડી દીધી, પણ આરતીને હું ક્યારેય ન ભૂલ્યો.
હું તેને અપનાવવા માંગતો હતો, તેથી મેં મમ્મીને રાજી કરી, જે ખૂબ જ મુશ્કેલ કામ હતું અને આખરે અમે બંને એક થઈ ગયા. હું બસ 1 મહિના માટે જ પોતાના લગ્નમાં આવી શક્યો. લગ્ન પછી અહીંથી જમવાનું અને ફરવાનું ચાલુ રહ્યું અને આખો મહિનો ક્યારે વીતી ગયો ખબર જ ના પડી. પ્રમોદ, હું બસ. આરતીએ હજુ એટલું જ કહ્યું હતું કે પ્રિયાએ રડવાનું શરૂ કરી દીધું તો આરતી તેને ચૂપ કરાવવામાં અને સુવડાવવામાં લાગી ગઈ અને મને ક્યારે ઊંઘ આવી ગઈ તેનું ભાન જ ના રહ્યું. સવારે પ્રિયાના રડવાના અવાજથી મારી આંખ ખુલી ગઈ. આરતી, યાર, પ્રિયાને જો તે કેમ રડી રહી છે? પણ પ્રિયાના વધારે રડવાના કારણે આખરે હું જ ઉઠી ગયો. આરતી, તું ક્યાં છે યાર? આટલું કહીને હું પ્રિયાને લઈને રૂમમાંથી બહાર આવ્યો તો ફરીથી આરતીને રસોડામાં જ કામ કરતી જોઈ. ચણા ઓછા છે આરતી, ચણા બીજા લઈને આવ. મમ્મીનો અવાજ મારા કાન સુધી પહોંચ્યો તો હું થોડીવાર માટે ઊભો રહ્યો. બધા લોકો ખાવાની મોજ માણી રહ્યા હતા. આરતી સિવાય. મમ્મીએ મને જોયો તો બોલાવ્યો, આવી જા બેટા, નાસ્તો તૈયાર છે. જો ત્યાં તમામ ભાઈ બહેનો હાજર છે. મેં કહ્યું, મમ્મી, આરતી કચા છે, પ્રિયાને ભૂખ લાગી છે. તો દીદીએ કહ્યું, લાવ પ્રિયાને મને આપ અને તું ફ્રેશ થઈ જા, આને હું જોઈ લઈશ. આજે ફરીથી આરતી બેસોડામાં એકલી અને આખો પરિવાર, જેમાં કમસે કમ 15 લોકો તો હશે. આરતી તેમનું ખાવાનું બનાવવામાં વ્યસ્ત હતી. મમ્મી તો કહેતી હતી કે આરતી તો કોઈ કામ જ નથી કરતી. બસ ગઈકાલે જ કર્યું હતું તો પછી આ શું હતું? મેં કહ્યું, આરતી, તારું અને મારું ખાવાનું બહાર લઈ આવ. કદાચ મારી વાત કોઈને પણ સારી નહોતી લાગી, પણ કંઈક એવું હતું જે મને પણ સારું નહોતું લાગી રહ્યું. 2:15 થી બપોરથી સાંજ સુધી આરતીનું બસ એક જ કામ હતું કે તે દરેકની ઈચ્છા પૂરી કરવામાં લાગેલી રહેતી. હું સમજી ગયો હતો કે આરતી આટલી ચૂપ કેમ રહેવા લાગી છે. મારા ઘરે આવ્યા પછી આરતીના ચહેરા પર ફરીથી થોડો બદલાવ આવવાનો શરૂ થયો હતો. કદાચ મારા ગયા પછી બધા તેના પર હાવી થઈ ગયા હશે, તેથી જ તે થોડી ડરીને રહેવા લાગી હતી. સમય પસાર થતો રહ્યો. હવે તે કામ છોડી પણ દેતી હતી અથવા મને કહી દેતી અને હું ખુશીથી તેની મદદ કરવા ઉઠી જતો. આજે મમ્મીનો અવાજ આવ્યો કે આરતી, નાસ્તો બનાવી દે. નેહા આવી છે. નેહા મારી દીદીનું નામ હતું, જેના લગ્ન અમારા ઘરની નજીક જ પપ્પાના મિત્રના સાથે થયા હતા. દીદી મોટા ભાગે દરરોજ અમારા ઘરે આવતી હતી. આરતીની કમરમાં ખૂબ જ દુખાવો હતો. મેં ના પાડી છતાં પણ તે રસોડામાં ગઈ અને નાસ્તો બનાવવા લાગી. પ્રિયા હજી સૂઈ રહી હતી, તેથી હું દીદી સાથે વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયો. દીદી અમને બધાને, ભાઈ બહેનોને ખૂબ પ્રેમ કરતી હતી અને અમે બધા તેને ખૂબ જ પસંદ કરતા હતા. પ્રમોદ, પ્લીઝ ખાવાનું ગોઠવાઈ દો મારી સાથે. હા ઠીક છે. હું માથું હલાવીને ઊભો થઈ ગયો અને આરતીની મદદ કરવા લાગ્યો. આ વાત કોઈને પણ સારી ના લાગી. જ્યારે અમે નાસ્તો કરી લીધો અને આરતી પણ પ્રિયાને લઈને રૂમમાં જતી રહી, ત્યારે હું અને દીદી એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયા. પ્રમોદ, તું જાણે છે કે હું તમને લોકોને ખૂબ જ પ્રેમ કરું છું. હું ક્યારે એવું નથી ઈચ્છતી કે તમે લોકો ખુશ ના રહ્યો, પરંતુ જો મારી અમુક સલાહનું પાલન કરીશ તો સુખી રહીશ. પછી તારી મરજી, હું તારા પર જબરદસ્તી તો ન કરી શકું. જી દીદી, તું બોલ. તું જાણે છે કે અમે બધા ભાઈ બહેન તારી અને મમ્મીની વાતોને ચોક્કસપણે મહત્વ આપીએ છીએ. પ્રમોદ, તારે તારી પત્નીની મદદ કરવી જ જોઈએ, પરંતુ એટલી હદ સુધી કે જ્યાં સુધી તને કોઈ ના જુએ. સારું નથી લાગતું કે તું વાસણો ઉપાડે છે અને સ્ત્રીઓ વાળા કામ કરે છે. આજે તું જે આદતો પાડીશ, કાલે એવી જ આદતો રહેશે. જે તેના કામ છે તે તેને જ કરવા દેવા જોઈએ. આખરે તે ધીમે ધીમે કરી જ લેશે, પરંતુ જો આદત પડી ગઈ તો પછી તારે હંમેશા માટે તેની મદદ કરવી પડશે. દીદીની વાત મારા મનમાં વાગી. દિવસો વીતતા ગયા.
આરતી બધા કામોમાં લાગેલી રહેતી. ક્યારેક મારું મન થતું તો બસ પ્રિયા માટે દૂધ બનાવી આપતો. તેનાથી વધારે કંઈ ન કરતો. મમ્મી નહોતી ઈચ્છતી કે હું ફરીથી બીજા દેશમાં પાછો જાઉં, તેથી ત્યાં જ રહી ગયો. હું મેકઅપની કંપનીમાં જોબ કરતો હતો. મેં એ જ કામને ઘરે શરૂ કરી દીધું હતું, જેનાથી હું ઘરે બેઠા જ કમ્પ્યુટરથી ઓનલાઈન મેકઅપ સેલ કરીને ખૂબ જ સારી કમાણી કરતો હતો. સમય પસાર થતો ગયો, બધું સામાન્ય હતું. મેં ક્યારે ધ્યાન જ ન આપ્યું કે આરતી શું કરતી રહે છે. જ્યારે મારા 3 બાળકો થયા તો ગુજારો થોડો મુશ્કેલ બની ગયો. મારી બંને પુત્રીઓ તો સ્કૂલમાં જતી હતી, પરંતુ મારો પુત્ર હજી નાનો હતો. તેથી મેં અને આરતીએ એક ફેસલો કર્યો કે અમે બાળકોને સારું શિક્ષણ આપવા માટે શહેરમાં શિફ્ટ થઈ જઈએ. ત્યાં આરતીને નોકરી મળી જશે અને હું ઘરે બેઠા પોતાની વસ્તુઓને સેલ કરી દઈશ. જ્યારે મેં મારી દીદીની સલાહ લીધી તો તેણે પણ હા પાડી દીધી કે ઠીક છે, બસ મમ્મીને ના ભૂલી જતો. હું તો મમ્મીને સાથે લઈ જવા માંગતો હતો, પરંતુ મમ્મી પોતાનાને છોડીને આવવા માટે તૈયાર ન હતી. તે મોટા ભાઈ સાથે બેહેવા લાગી. હવે જિંદગી ખૂબ જ વ્યસ્ત હતી. હું આખો દિવસ સાંજ સુધી ઓર્ડર જ લેતો રહેતો અને તેમને તેમના સરનામે મોકલાવી દેતો. આરતી જોબમાં વ્યસ્ત હતી અને બાળકો ભણવામાં. એક દિવસ આરતી જોબ પરથી પાછી આવી તો તે કદાચ વધારે પડતી થાકી ગઈ હતી, તેથી આવતાની સાથે જ સૂઈ ગઈ અને અમે બધા ભૂખ્યા જ રહી ગયા. આરતી થોડી બીમાર રહેવા લાગી હતી. હવે જ્યારે પણ તે જોબ પરથી પાછી આવતી તો પહેલાની જેમ સ્વસ્થ અને ઠીક ના લાગતી. હવે બપોરના ખાવાની સાથે સાથે અમે રાતનું ખાવાનું પણ હોટેલમાંથી મંગાવી લેતા. આરતી રોજ કહેતી હતી કે પ્રમોદ, મને ડોક્ટર પાસે લઈ જાઓ, પરંતુ હું રોજ કામના કાબેણે નહોતો જઈ શકતો. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. ના તો મને સમય મળ્યો કે ના તો આરતીની બીમારી ઠીક થઈ. ખબર નહીં તેને શું થયું હતું. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે હું પોતે બહુ બીમાર પડી ગયો. પેટના દુખાવાએ જાણે મારો જીવ લઈ લીધો હોય. આરતી સિવાય મારી પાસે કોઈ ન હતું. આખરે મારા પરિવારના સભ્યો પણ તો છે, તેઓએ મારી સંભાળ કેમ ના લીધી. એકવાર ફરી મને અહેસાસ થયો કે હું આરતી સાથે ઘણું ખોટું કરું છું. પરંતુ અહેસાસ કદાચ થોડા દિવસો જ રહેતો હતો અને પછી ફરીથી એ જ જિંદગી જેમાં હું ઈચ્છતો હતો કે આરતી જોબ 52થી પાછી આવીને ખાવાનું બનાવે અને આખા ઘરનું ધ્યાન રાખે. અને જ્યારે વાત મારી મદરની આવતી તો હું પોતાના થાકને આગળ લઈ આવતો. પરંતુ દીદીએ કહેલી એ વાત કે પત્નીની વધારે મદદ ના કરતો નહીંતર આખી જિંદગી કરવી પડશે, તે મારા દિમાગમાં હાજર હતી. આરતીએ અને મેં લડવાનું શરૂ કરી દીધું. ક્યારેક તે સમયના આવવા માટે મારી સાથે લડતી અને ક્યારેક હું ખાવાનું ના બનાવવા પર અને ક્યારેક તારા પરિવારના લોકો અને ક્યારેક મારા પરિવારના લોકો. બસ આ જ રીતે તું મેં કરીને સમય પસાર થવા લાગ્યો. ક્યારેક માની જતા તો ક્યારેક લડવા લાગતા. આજે હું ખૂબ જ દુઃખી છું. આરતી હોસ્પિટલમાં છે. તે બેભાન થઈ ગઈ છે, તેથી તેને બાટલા ચડાવવામાં આવી રહ્યા છે અને હું પોતાને ખૂબ જ એકલો મહેસૂસ કરી રહ્યો છું. બસ હું અને મારા બાળકો, અન્ય કોઈ નથી. મારા પરિવારના સભ્યો આરતીની ખબર અંતર પૂછીને જતા રહ્યા છે. આરતીના મમ્મી સિવાય બીજું કોઈ નથી જે અત્યારે તેના માટે બેચેન હોય. આજે મને એ દિવસો યાદ આવે છે કે અમે શા માટે લડતા હતા, અમારો સમય કાઢતા હતા. કેમ મારી દીદીએ મને એમ ના કહ્યું કે પ્રમોદ, પોતાની પત્નીની મદદ કરાવવાનું રાખજે? કેમ હું આરતીને દર વખતે ખોટું કહી દેતો હતો અને બસ મને એવું જ લાગતું હતું કે તે માત્ર કામથી ભાગવાનો પ્રયાસ કી બેહી છે? કેમ દર વખતે હું પોતાના પરિવારના સભ્યોની વાતોને સાચી માનતો હતો? મેં અને મારા પરિવારવાળાએ આરતીને બદલી નાખી હતી. તે આરતી જે એકદમ મોજથી જીવન જીવતી હતી. મેં તેની ખુશીઓ પોતાના ટોણા વડે ખતમ કરી નાખી હતી. હું તેનું ધ્યાન તો ખૂબ સારી રીતે રાખતો હતો, પરંતુ ફક્ત પૈસાની હદ સુધી.
આરતી, તું પાછી આવી જા, હું તારા વિના નહીં જીવી શકું. તું મારી જિંદગીની સાથી છે, મને તારા સાથની જરૂર છે. બસ સ્વસ્થ થઈ જાય. મને આજે સમજાયું કે તે તો ખાવાનું પણ નહોતી બનાવતી, તેમ છતાં પણ કેમ થાકી જતી હતી. ફક્ત ખાવાનું બનાવવું જ ઘરના કામોમાં સામેલ નથી હોતું, તેમાં બીજું ઘણું બધું હોય છે. આજકાલ હું પણ ખાવાનું બહારથી મંગાવું છું અને તેમ છતાં પણ ખૂબ થાકી જઉં છું. આખો દિવસ હું 5 મિનિટનો પણ આરામ નથી કરી શકતો. આરતી, તું સાચું કહેતી હતી કે પ્રમોદ દુનિયાની નજરમાં માત્ર પુરુષો જ કેમ થાકે છે? આખરે સ્ત્રી કેમ ના થાકી શકે? તેને પોતાના થાકને વ્યક્ત કરવાની છૂટ શા માટે નથી હોતી? હું મારા ભાઈઓને એવું ચોક્કસપણે કહેવા માંગુ છું કે જે ભૂલ મારાથી થઈ છે તે તમે ક્યારેય ન કરતા. પોતાની પત્નીઓ માટે સમય કાઢો.